ચાલુ હેલો ગાઈસ, રાધે રાધે. આજે અમે મારા ફ્રેન્ડ ના જવાના છે ફ્રૂટ ટ્રક. આપણે નવી નવી આઈટમો ખાવાના છે આજે, લાઈક બર્ગર, પિઝા અને એક નવી આઈટમ છે ભાઈ, એટલી દાડી લાવ્યો છે ને એ ભાઈ, સુરત ની એકદમ ફેમસ આઈટમ છે. આપણે ચેક કરીએ. તમને જોઈએ આનો જે પેલું છે ને તે પ્રમાણે લાગે કે નહીં લાગે. જો લાગે ને નહીં લાગ્યું તો ભાઈ તું ખાહે ને, મેં ફર્સ્ટ ટાઈમ ચાલ્યો છે. જીભમાંથી એમ પાણી પડે ભાઈ, એટલી બધી આઈટમ અમે ફર્સ્ટ આટલો કેટલો કોન્ફિડન્સ છે ને કે આપણે જોઈ લઈએ. એના ફ્રેન્ડ નું છે એટલે વધારે પેલું કરતો છે, સારું છે એટલે આપણે કેટલો છે વસ્તુ જે લાગે ને તું પાછા આખું વલસાડ પાછો આવે એવું. મેં તો આપણે ખાવ ને લોકો જોવે ને તો એ લોકો આવું જ. એ બી મેં તને કહી દેમ, કઈ જગ્યાએ આપણે આલતુ પાલતુ વસ્તુ નહીં ખાય. આપણે આ બહુ જ છે મને નહીં યાર, સમજો ને આઈનો ભાઈ લાગુ છે. મેં મારા આપણે ધરમપુર રોડ પર જ છે ને. હા પેલ પ્લાન્ટર આપણે નોબલ નો છે ને એક્ઝેક્ટ બાજુમાં આપણે જાય ને તું અમને ટ્રાય કરાવવા છે. જો ની હારું લાગ્યું ને તો તું જોઈ લેજા ગાઈસ, અને જોઈ લેજો જો ની હારું લાગ્યું ને તો આજે આપણાને પકડું ને કમેન્ટમાં આપણે લેવું. અરે પાકવા લે, તારી આઈડી બી મેન્શન કર, તારી આઈડી બી મેન્શન કર. આવું જ આપણે સારું જ વસ્તુ ખાય તો તને સારું જ ખવડાવવા. હા મારે હારું રૂપિયાની ચોકલેટ તે હારું એ જો શેરી વાત થઈ. જો આપણે તો મેં તમને એકદમ પરફેક્ટ પેલું આપા રિવ્યુ આપા. હારું તો હારું, નહીં હારું તો નહીં. કેમ કે ટેસ્ટ આપણે જોઈ લે, એનો ટેસ્ટ કેવો છે ને એ એટલી તારીફ કરતો છે ને, આપણે એકવાર ટ્રાય કરીને જોઈએ. જો હારું લાગ્યું તો ઠીક ને, નહીં હારું લાગ્યું શું કરવાનું તે બી કહી દે. તે બી કહી હારું રે પૈસા મે આપા બધાને. ઓકે એટલે જે કેટલા આપણે જેટલા તાર જે બી લે ને તારે આપવાનું. જો અમને ને હારું લાગ્યું તો તમે 3 જણ થી ના પી અમે કંટ્રોલ કરી જોઈએ. ચાલો ગાઈસ તાગીને આપણે ચેક કરીએ. એનો કોન્ફિડન્સ બહુ છે, જોઈએ તો કોન્ફિડન્સ બહુ છે, જોઈએ આપણે તાગીને. એની ફ્રેન્ડ ની શોપ એટલે જાય જ કરે તા અને ખાયા જ કરે, લઈને આઈડિયા હમે ફર્સ્ટ ટાઈમ એટલે જોઈલું ખરું, ખબર કે આલુ આપણું એક બી વાર હજુ ટેસ્ટ નથી કર્યો, આજે ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કરવાનો છે. ચાલ આપણે મળીએ તાગીને. નીંદ આતી નહીં હૈ અકેલે ખ્વાબોं में आया करो, नहीं चल सकूंगा तुम्हारे बिना मैं, मेरा तुम सहारा बनो, मैं किसी से कहूंगा नहीं. बाजू के लिए दूर આ તો પ્રોબ્લેમ કોફી કલ્ચર આવ્યું, હવે થોડું આગળ જશે એટલે આવી જશે. બરાબર. કોફી કલ્ચર ની કેટલી થોડી કે દૂર છે ને, બહુ નહીં. એક્ઝેક્ટ મારુતિ સુઝુકી નો શોરૂમ છે ને એના આમ પે છે. બરાબર. સુઝુકી શોરૂમ સાઈડ જે હોય યુટર્ન લઈ એટલે બરાબર. અહીંથી યુટર્ન આયરવાન છે ભાઈ. હા પ્લાન્ટર છે, પ્લાન્ટર એક્ઝેક્ટ પાસે. બરાબર. યુટર્ન લીધો એટલે આવી જાય બે થોડી ખા. હવે આપણે જો હસભાઈ કેટલી તારીફ કરતા હતા ને, શું કેવું લાગે. ખાલી આપણું હાલો દેખો જોઈએ એટલે કેવું લાગે ને. લાગે. લોકેશન તો મસ્ત છે ગાઈસ, લોકેશન તો એક નંબર છે. એ લોકોનું પણ જોઈએ આપણે, એ લોકોનો ફૂડ કેવું લાગે. ફૂડ હસભાઈ બહુ તારીફ કરતા હતા, આપણે જઈને જોઈ લે કેટલી સારું લાગે, એનો ટેસ્ટ કેવો છે ને આજે આપણે ચેક કરીએ. જોઈએ. ચાલો જમ જાય આપણે એ લોકોને મળીએ. ઓય આ ભાઈ છે ને, આ ભાઈ ખાલી ખાવા આવે, બીજું કંઈ કરે નહીં. આખા બ્લોગમાં એક અક્ષર નહીં બોલે, એક શબ્દ બોલે, કંઈ બોલે નહીં. બસ એ અમને ઉલટાનું કહી રાખલું કે તમારી રીલ બ્લોગ ફૂડ વાળી જોઈ ને તો મને કહેજો તમે ખાવા આવો એમ કરીને. તો આજે કેટલું ખાવાના છે તમે? એટલે એની હાઈટ પણ ના જાડે, હાઈટ કરતા ફાઇનલી અમે અમારા ફ્રેન્ડના ફ્રૂટ ટ્રક પર આવી ગયા છે ને હવે અમે અહીંયા ખાવાના છે લોડેડ ફ્રાઈઝ, એવું કંઈ મામો કહેતો હતો ત્યારનો, એને પૂછી લે આપણે. હું ખાવા ક્યાં કરતો હતો? લોડેડ ફ્રાઈડ ફ્રાઈઝ. આજે અમે મામાના લૂંટવા આવી ગયા છે, તમે બી જલ્દી આવો અને આ મામાને આપણે આજે લૂંટીએ. મોસ્ટ વેલકમ. હા ભાઈ, આ ભાઈ તો ફોનમાં જ લાગી રહી. જી હા, જોઈ ત્યારે ફોનમાં જ. એ ક્યારે ઉપર આવે જ્યારે અહીંયા ખાવાનું બને છે આમાં મસ્ત મસ્ત ને જેવું ટેબલ પર આવે તેવું એ અમારે ખાવા આવી જાય. તા લગન એ ભાઈ દેખાય ઘણા લગે નહીં આવે. હું બોલે ભાઈ સ્ક્રિપ્ટેડ છે, બધું સ્ક્રિપ્ટેડ. એમ કઈ નહીં બોલે ને એટલે એ લોકોનું ચાલુ થઈ જાય. બોલે આવ્યો બોલે એટલે જાણે પાસ ક્રિકેટ ને એવું ગયા કરે. તો અમારા અહીંયા જે ભાઈ છે ને તે કંઈ લેવા માટે ગયો છે, એ લાવે ને પછી આપણે જોઈએ લોકો કેવું લાગે છે. હતા પેલું જે તું ગાડીમાં શેરી મારી કે બહુ મસ્ત તો હું કહેતો છે તેના વિશે બધું
અરે એ જ તો ખવડાવવા લાવ્યો ચાલો ખબર ખાવાની બીજી બધી વાત પછી તમે ખાવો પછી બીજી વાત પણ અમે બ્લોગ ઉઠાય તો અમે એ કેવી રીતે બનાવવા દેવી અમે અમારા સબસ્ક્રાઈબરને બતાવો ફૂલ બધું હાઈજીન છે ને ફૂલ એકદમ યાર ભાઈ અમે કેમેરા મૂકી દે ઓફ કેમેરા એમ નહીં કે ભાઈ આની બતાવે ભાઈ પેલું ની બતાવે એ બધી અમારી સિસ્ટમ નહીં ના એવું લાવ્યું બધું બતાવો જે ખાતું ને એ બી લાવ્યું હશે ચાલ ફિલહાલ લોકેશન બતાવીએ આપણે આલુ પેલું કયું કેવાય હતું આ છે સુઝુકી નું શોરૂમ ની એક્ઝેક્ટ સામે આલુ અને આ પ્લાન્ટ વાળા રિસોર્ટ છે રેસ્ટોરન્ટ છે એની બાજુમાં એ દેન આલુ ફૂડ ટ્રક એકચ્યુઅલી એ લોકોના બે ફૂડ ટ્રક છે એક ફૂડ ટ્રક હતું તે જો આઈ થિંક સર્વિસમાં આપેલું છે ને આ બીજું એ લોકો નવું લાવ્યા છે એટલે એ લોકોનું એ થઈ જાય એટલે એ બી ચાલુ કરી દે એવું ભાઈ કહેતા હતા થોડી વાર પહેલાં આવેલા હતા પણ અત્યારે અમે થોડું રીલ શૂટ કરતા હતા એટલે તેમાં બીજી હતા એટલામાંથી બ્લોગ નહીં ગઈને લાઈટ હવે આવે ને જોઈએ કેવું લાગે ને કેવું ને અંદર તમે કિચનમાં બી લોકોનામાં લઈ જાઉં ને જોઈએ એ લોકોને અગરથી નથી કહેવાના કે અંદર બનાવવાના છે એ લોકો આપણે ડાયરેક્ટ જોવાના છે એ લોકો કેટલું ક્લીન રાખે કેવું નીટ એન્ડ ક્લીન રાખે રાજભાઈ વોટ્સઅપ હા અમારો મામો આવી અમારો મામો ને અમે આવેલા છે અહીંયા ફૂડ ટ્રક પર ખાવા માટે જો મારા ફ્રેન્ડ છે તેનાથી આવ્યા રાજભાઈ એનું ખાઈને જાય ખાધું કર્યું ખાધું કેવું લાગે એવું એકચ્યુઅલી મેં ફર્સ્ટ ટાઈમ જ છે એટલે મેં બધાને પૂછતો છે કે કેવું લાગે કેમ કે થોડીક વાર પહેલાં અમે કારમાં હતા ને ત્યારે હશે બહુ શેરી મારી કે બહુ મસ્ત લાગે એવું બધું એક આઈટમ એમ આ નીચે બધી સ્ક્રિપ્ટ આવી દીધી ગાઈસ આપણે કે આપણે શું બનાવવાનું શું નહીં એટલે એકચ્યુઅલી રીલ બી છે અમારી રીલ બી ઉતરશે મારો ડાવ પડે મને એવું લાગ્યું કે અહીંયાથી અંદર જવાય પણ એવું નથી આખું અલગ છે થોડુંક એ પણ માત્ર 150 રૂપિયા પેલું વ્હીલ બને અને એનું મેનુ જો તો તમે અરે માણસ ઊંધું મેનુ પકડે અને હું રીલ બનાવતા આવડે બ્લોગ બનાવતા આવડે તો નહીં ફૂલ શીખાતા નહીં પાછો આ ઊંધું હીધું ઓકે ડન એમ કરે તો ઊંધું છે બરાબર મેનુ પકડતા નહીં આવડે એ લોકો આ ફ્રૂટ ટ્રકની રીલ બનાવવા આવલા અમે એડ હાડે મામાને બી લપેટામાં લઈ લીધો કેમ કે મામાના ફ્રેન્ડનું છે તો ભાઈ મામા બી કાયદેસર આવો જ જોઈએ તોડી લાખે એવી મામી છે એના હારે આ મામાએ એન્ગેજમેન્ટ કરીને બહુ પસ્તાતો છે આ મામા એન્ગેજ કરીને છે ને ખર્ચો બહુ કરવા લાગ્યો પહેલા જ્યાં ઓછો કરતો મામી બહુ ડિલ્લાર મળી ને તો હવે ખર્ચો તો દબાઈને જવાના છે અમે અત્યારે મામી બી આવવાની છે ત્યારે એનું મોડું જોવા લાયક રહે એકચ્યુઅલી અમને થોડુંક જલાવ બી કેમ કે એ મામા હાથ આવે એટલે એ લોકો બે કપલિયા અને અમે ખાલી સિંગલ હાથ કઈ નહીં પણ સિંગલ ઇઝ બેસ્ટ લાઈફ સિંગલ તારું કહેવાનું સિંગલ ની બેસ્ટ લાઈફ તારું કહેવાનું ડબલ સિંગલ હે પૈસે કમાઓ ગાય માતાને હેલો કરે બે હેલો પાઉં ભાઈ તો નીલે આપણે આમ યાર નીલિયા છે ને દિલ નહીં મળે એક તો ભાઈ દિલ તો આપી ચૂકેલા કોને આ ભાઈને કેદારની એન્ગેજમેન્ટ થઈ ગઈ અને મેં કીધું કે હારે ફોલોઅર કરાવો મને સબસ્ક્રાઇબ કરાવો તો ખબર નહીં કરે હું હા હાલી કઈને એને હાલા હારા મને એટલા માને નહીં ખબર કેમ માને આનામાં હું છે માનવા જેવું પ્લીઝ તમે જોડાય તો જરાક જો હા ખબર ન માનો તમે બધું કઈ જરૂર નહીં મામો ખાલી ખવડાવે પીવડાવે બહુ બધું કરાવે મોજ બી કરાવે તા પણ ખાલી સબસ્ક્રાઇબ નહીં કરાવે યાર સબસ્ક્રાઇબ કરાવો પણ નહીં મજા આવે સાંભળવાના કેટલી વાર કરું લાઈક હસું ને તો પાછો એ કહે કે ચાલ યસલા બ્લોગમાં આની બોલવાનું પણ સોરી માય મિસ્ટેક એના સાસરાવાળા બી જોહે ને મારો બ્લોગ કે ને તા સાસરાવાળા કે બધા લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરો હું એમ જે બોલ્યો મેન પાર્ટને કમેન્ટ કરો અમારમાં મેન પાર્ટ આ મેન પાર્ટ છે અમારમાં કેમ એને કઈ અમારા લાઈફમાં કઈ બી સારું થાય તો એ ક્રેડિટ લઈ જાય કે હા એ બધું મારા પર જ છે મારા પર જ છે એમ કરીને એ લોકો ખબર ને કેમેરા એકચ્યુઅલી અમારું ખાવાનું બનતું છે ફિલહાલ ને એટલી ભૂખ લાગી ગયેલી છે કેમ કે એને મેં કાલનું કેટલું હતું કે અમે આ ફ્રૂટ ટ્રક પર આપણે એડ ઉતારવા જવાનું છે ને બ્લોગ ઉતારવા જવાનું છે એટલે કાલ નથી ખાતો મને એવું લાગતું છે કેવો ને હવારે બી ખાવા સારું છે કઈ નથી નહીં ભાઈ રીલ બી શૂટ કરી છે તમને ખબર જ છે અમારી શૂટ એ જ કરે એટલે એની બ્લોગમાં બહુ બેજેટી બી નહીં થાય કેમ કે કઈ ભાઈ ને નહીં બી આવ્યો તો શું કરું એક સવાલ છે મોટો ગાઈસ અમે હવે ફાઇનલી અંદર ચાલ્યા ભાઈના કિચનમાં એને મેં ઉઠાડી પાડ્યા નીચે ઉતરો પહેલાં અમે જોઈ લે પછી હું અંદર જે કરવાનું તે કર તો ફિલહાલ એ પ્રાઇસમાં કરીએ કે બરાબર ના એમનો ફ્રેન્ડ છે આયુષભાઈ એ લોકો બધા બહુ એમ
લોકો મેં કીધેલું નહીં હતું કે અમે અંદર બી બ્લોક લેવાના છે કેમ કે એ લોકો એવું કરે ને તો એ લોકો બધું નીટ એન્ડ ક્લીન કરી નાખે એટલે અમે એવું નહીં કીધું કે અમે અંદર આવવાના છે એટલે આપણે એકદમ ઓરિજિનલ જોવા મળે કે હા ચોખ્ખું છે કે નથી પણ ફિલહાલ એમ એકચ્યુઅલીમાં ચોખ્ખું છે ગમ્યું આઈ લાઈક ઇટ ઓહો ઉપરથી છત બી નહીં બહાર કેમેરા એટલે બધું એ લોકોનું બધું નીકળી જાય ફોગી ફાઇનલી ભાઈને કહે કે તું બી અંદર આવ કેવી રીતે તું તારે બનાવે તે બનાવું ફિલહાલ અંકલ મને પૈસા આપે પણ અંકલ મેં આ શોપનો ઓનર નહીં મળે આ શોપનો ઓનર આ ભાઈ છે એટલે એ લોકોને તમે પૈસા આપજો એટલે એ ભાઈને આપી દઈએ આપણે ઓકે એ ભાઈ મને ઓનર પણ નીકળ્યા હાલાકી ફાઇનલી ગાઈસ તો આ બધું આ પ્રિન્સભાઈ કરવા લાગી ગયા છે બહુ એક્ટિવ છે એ લોકો ભાઈ કેટલા વર્ષથી કરે ભાઈ તું બહુ વખતથી કરે ને એમ તો મને ખબર તા મોટી કેટલા વર્ષથી ગયા 4 વર્ષથી ગયા હાલાકી મેં ફર્સ્ટ ટાઈમ આવ્યો એ વાત અલગ છે પણ 4 વર્ષથી કરે એટલે એ લોકોને એટલું બધું આ કામમાં માસ્તરી એ લોકોને એટલી ખબર પડે એક તો અમુક શબ્દ મને ખબર જ નહીં પડે કે હું બોલું મેં લોડિંગ લયા કરું ફિલહાલ તો એપ્રોન બને તૈયાર થઈ ગયા મેન એકદમ લાગે કૂક જેવો એકદમ લાગે નહીં સોરી છે માય મિસ્ટેક ને મેં એમ સોચ્યા કરું કે આનું શું કામ પડે આ મેં કહેવાનું મેં સોચ્યા કરું હા શું કામ પ્રાઇસ બાઉલ ને વેઇટ ઓકે એ લોકો બધું વેઇટ કરીને આપણે મને હું કેમ મેં પહેલી વાર ફ્રૂટ પેલું કિચનમાં મેં ગયો આ બહુ મસ્ત લાગ્યું મને મેં આ સેકન્ડ ટાઈમ તમને બતાવ્યું આઈ નો બટ સંદ્રોપ બ્રો મેન આજે અમારે વલસાડ સિટી બતાવવાની હતી તમને ગાઈસ અમે ફિલહાલ છે ને તમારું બ્લોગનું બ્લોગનું નહીં અમારું રીલ જે બનાવવાનું છે ને તેનું અમે ક્લિપ લઈ લઈએ તેના માટે આપણે તૈયારી ચાલી છે હમણાં એન્ડ નાચોસ ફાઇનલી અમારી તૈયારી થઈ ગઈ છે રીલ બનાવવાની અને હવે અમે રીલ બનાવી દઈએ અને પછી તમને પાછા આપણે મળીએ ફાઇનલી ગાઈસ અમારા ભાઈએ બનાવી દીધું છે લોડેડ બાઉલ એન્ડ કાફી એકદમ લાગે એકદમ લઝીઝ લાગતું છે હવે તમને મેં ટેસ્ટ કરું ચેક કરું કેવું લાગે પછી તમને એકદમ પરફેક્ટ આપું કેમ કે પછીને ગાડીમાં આ ભાઈ એટલો હોશિયારી મારતો હતો કે બહુ મસ્ત નાશ લાગે પણ આઈ થિંક જોઈને લાગતું છે કે આ હા સારું લાગતું છે જોઈએ આ ભાઈ છે અમારો પ્રિન્સ અમારા એ લોકો ભાઈ અમારા ફ્રેન્ડ છે એ લોકોનું બહુ મોટું ગ્રુપ સર્વર છે તેમાં એક ગાડીને આપણે બી પૂરો છે એ લોકો અહીં ખાવા આવ્યા કરતા આપણે એનું રિવ્યૂ લે કે કેવું લાગે ભાઈ કેવું લાગે બહુ ટોપ લાગે એવું નહીં કે તારા ફ્રેન્ડનું છે એટલે તું તારીફ જ કરે એકદમ જેન્યુઅલ બી તું બોલી શકે અમારા બ્લોગમાં કે ટોપ લાગે એકદમ મસ્ત લાગે આ ભાઈ તો 4 વર્ષથી છે ને એ લોકો 4 વર્ષથી ખાઈને એટલે કે મેં મોડા માટે તારીફ જ અંબાઈ છે પણ ફિલહાલ ખબર નહીં મળે હજુ પણ અમારા એટલા બીજા બી ફ્રેન્ડ છે પણ એ લોકો દૂર ના અમારાથી કેમ કે એ લોકોને ખબર કે આના પછી મારો તન છે એટલે એ લોકો બોલ્યા નહીં કરતા મને ફાઇનલી ગાઈસ અમારું રીલ બની ગયું બધું બની ગયું અને આનો ટેસ્ટ લે આ લોકો ભાઈ લોકો બી આવે છે હાય બ્રધર્સ વોટ્સઅપ અમારો બ્લોગ બનતો છે એકચ્યુઅલી તમે અહીંયા શું ખાવા આવ્યા બરાબર અહીંયા તમે કેટલા ટાઈમથી ગયા એકચ્યુઅલી કેટલા ટાઈમથી ગયા અહીંયા હો એન્ડ તમે हिंदी नहीं आते हिंदी इधर कितने टाइम से खाते हो आप अभी पहली बार ट्राई करने आए ओके ओके खाने के बाद बताना कि कैसा लगा एक्चुअली ये मेरे ब्रदर्स की है मेरे भाई की है शॉप इसलिए हम रिव्यू ले रहे हैं सबका कि कैसा है ना प्लीज़ बताना नाइस टू मीट यू या मैन अरे हमारे ये चालू ठीक से स्नैप ने उड़ लेवन जगह खा जाए जगह ब्रो चको खानी अरे ही है तूने तो આ ભાઈ છે અમારો જે વિડીયોમાં આ ભાઈને કીધું ત્યારે એ ભાઈ હરમાઈ ગયો આ પેલું વાહનમાં ગુયા કરે ને હવે ખાવા સારું જો હવે કે મજબૂત હવે એને પૂછીએ આપણે કે કેવું લાગ્યું ભાઈ કેવું લાગ્યું ભાઈ કેવું લાગે બોલ ની હવે એને ટેસ્ટ ના બેઠા માર્ક આપવાને એનો નહીં બરાબર સોરી આપણે એનો રિવ્યુ નહીં લેવું ખબર નહીં આપણે બીજું કંઈ બી ટ્રાય કરીએ લાઈક બર્ગર કેવું એક ભાઈનો મોજીનો ઓર્ડર આવ્યો છે આપણે જોઈએ કેવી રીતે બનાવે છે પાછળ બોલીએ અંદર ને આ હવે અમારું બર્ગરને એવું બનાવતા છે આ ભાઈ આ લોકો ચોખ્ખાઈનું બહુ ધ્યાન આપે એક વસ્તુ એકદમ નીટ એન્ડ ક્લીન અગરથી અમે જાણી જોઈને નહીં કીધું ને એ લોકો પછી આજનો દિવસ સારું રાખે ને પછી નહીં સારું રાખે ને પછી કોઈ મારું વિડીયો જોઈને એવું તો નહીં મજા આવે એમ ભાઈ પેલા ભાઈને મોજીતો હતો કહી દો આપણે જોઈએ આ લોકોનું મોજીતો સિસ્ટમ કેવી રીતે બનાવે આ બર્ગરનું નામ શું છે ભાઈ પનીર તંદૂરી બર્ગર ઓકે કિચનમાં થોડું ધ્યાન રાખવા પડે આ બધું તેલ ને પેસ્ટ થોડી ઓછી હોય ને પછી આ ફૂડ ટ્રક પડે એ નવીમાં જ બધું સેટઅપ આપવાનું હોય ફ્રીજ વાત છે હલો વન છે બ્રો
બહુ ખરાબ ડરલું પણ હવે આપણે લેક્સ ધ્યાનથી જોયું. હાલાકી કંઈ છે નહીં અંદર, પણ એ લોકો એ કંઈ કર્યું લાગે ટીકી બીકી ગરમ. અહીંયા રાતના અહીંયા વ્યૂ એક નંબર આવે, એક નંબર. જોવા ગમે, રહેવા ગમે, ખાવા ગમે, અને દેશ બી એક નંબર છે, એટલે બધી રીતે ગમે. અહીંયા એ લોકોના પબ્લિક બી આવ્યા તો છે, આમ જ બી કોઈ બેઠું છે, પણ એમ પરમિશન વગર પાછું રીલમાં લેવાનું નહીં મજા આવે. હા ભાઈ એ આપણે 2 મિનિટ એ ભાઈ હું મને આવું કી પેરેડાઇઝ પિઝા ને અને બિચારા કેવી રીતે કે ભાઈ આ માંગે પણ બોલાય એટલું બધું લાંબુ નહીં ન્યૂઝમાં કે મને ખબર નહીં પડી. બેસ્ટ પેરેડાઇઝ પિઝા એવું કંઈ બોલાવો હતો. આ લોકો પાસે મોજીટો બી અવેલેબલ છે, એ કેવી રીતે બનાવે તે આપણે જોઈએ. મેન ઓહ આમાં જ અંદર એ લોકો ક્રશ કરી નાખે એમ ને. આઈસ બી આવી ગયા. કેટલા લાગે આમાં? 40. વાવ એકદમ જોઈને ગરમીમાં પીવાનું મન થઈ જાય તેવું છે. આપણે આવી ટ્રાય કરીએ. ડન ભાઈ. આપણે આ ભાઈ લોકોનો રિવ્યૂ બી લેવાનો છે, એટલે આપણે એ ભાઈના આપણે નીચે જાય રિવ્યૂ લે કે તમને કેવું આવ્યું. હિન્દી આપણે નહીં, ગુજરાતી આવડે. આપણે ગુજરાતી વાળા કોઈને પૂછે કે તમારું બર્ગર કેવું લાગે. ભાઈ તમે બર્ગર ઓર્ડર કરો ને? બર્ગર ઓર્ડર કરો ને, કેવું લાગ્યું? સિરિયસલી? ઓકે આવજો પાછા. હા કે અહીંયા જરૂરથી આવજો. ને ये भाई को हिंदी में बोलना पड़ता है. अच्छी बात करते हम कहीं नहीं. आप रिक्शा एक बार आप ट्राई करिए. भाई आपको कैसा लगे मोजी तो? अच्छा है, बहुत अच्छा है. अच्छा है, ओके. हाँ आना फिर आना, आपका फ्रेंड लोग को भी लेके आने का. क्यों लगे ट्राई तो करे. હા ભાઈ લોકોને એમ મસ્ત પરફેક્ટ વાત કરે, પણ એ લોકો કેમેરા નજીક જાય એટલે એ લોકો ખબર નહીં બોલે. ભાઈ જાય ભાઈ જાય. ગાઈસ આમાં છે ને તે પેલું બી છે કુરકુરિયા ને ફ્રેન્ચ ફ્રાઈસ એ બે આવે. બીજું બી બહુ બધું આવે. હવે ટ્રાય કરાય. તું બોલ નહીં શું કહ્યું? કરાય ટ્રાય. શું થયું? ના ઓવર એક્ટિંગ ના 50 કર. બોલ પાછો. આમાં ધ્યાન પડે. આમાં એટલું ધ્યાન ના કે હું ડાયલોગ બોલવાનો બી ભૂલી જાય. સારું લાગે પાછો અમને સ્ક્રિપ્ટ દેંગે. પોતા રૂપિયાનો કંઈ બોલાવાનું નહીં મને અમને સ્ક્રિપ્ટ. ચાલુ 40 वोल्ट छूने से बंधन को निभाना भैया मेरे. આડો બોલો આ લોકો એટલો લવ ને કે મને હરામ થઈ લાગે. એને પાછો વન્સ મોર આપડા પોરી રમલે ભાઈ ચારા ભાઈ જરા ઓન ટાઈમ કે તમે બી વિઝિટ કરો. બહુ મસ્ત છે ખાવાનું. અમને ડગાઈમું સારું, સસ્તું ને સારું. ગાઈસ જો આમાં છે ને હાથે હું ખબર મેન આઈટમ આલિયા કુરકુરિયા દેખાય ને, આલા કુરકુરિયા અને ફ્રેન્ચ ફ્રાઈસ. બીજું બધું બી એ લોકો બહુ બધું અંદર લાગેલું, પણ તેનું આપણને નામ નહીં ખબર. પણ લાગે બહુ મસ્ત ભાઈ. બોડો ચટપટાવ ક્રન્ચી એકદમ ચટપટાવ. ખાચારા 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 એવો અવાજ આવે. બરાબર તો મમ્મીને ફોન મને કહી દે ખાવાનું ન બનાવે, અમે બહુ બધું ખાઈને આવવાનું. ઘરનો રાશન બચાવવાનો ચક બોલે મારી જાન. આપણે બી ટ્રાય કરી લે. હાલાકી એક બાઈટ તમે મારી લેલો તો એક નંબર જોઈએ. બીજી એક બાઈટ મારે કામ કરે છે. નીચેથી ક્રન્ચી ઉપરથી સોસ ચાલ છે. ગાર્લિક એક નંબર. આપણા માટે બર્ગર શું કરવા જાય એલા બિગ બરાબર પરફેક્ટ. કેટલી મિનિટમાં થઈ જાય ભાઈ? 2 થી 3 મિનિટ. 2 થી 3 મિનિટ ઓકે. 2 થી 3 મિનિટ વેઇટ કરીએ આપણે, ને પછી આપણે બર્ગરનો બી ટેસ્ટ કરીએ કે કેવું લાગે. ફાઇનલી આપણું થઈ ગયું છે બર્ગર. વાવ ફિલહાલ દેખાવા માટે એક નંબર રસીસ દેખાડા છે. એટલે ગાઈસ આપણા બર્ગર તૈયાર થઈ ગયા છે. અલ્લા પ્રિન્સભાઈના. ઓ વાવ મેન બીક જેવી લાગે પપ્પાને. બહુ મસ્ત દેખાય, એક નંબર. એટલે આ ચોકા જિંદગીમાં કંઈ કામ નહીં કરે. આજે ગાઈસ ચોકા એટલો ખોમમાં ને એટલો ખુશમાં છે કે આજે એને કહે કે કંઈ બી ખાવાની જરૂર નહીં પડે. મને નથી લાગતો કે એને પડે.
એટલે કે મને નહીં પડવાનું તો એને શું કરવાનું આટલું નાલું લે પાંચ યાર આ લોકો સ્નેપ ને જ કરીએ યાર કાલે મેં દીદી છે દમણ ગયેલા તેમાં બી પેલા લોકો સ્નેપ જે અહીંયા એવા તો અહીંયા બી સ્નેપ શું છે આ સ્નેપનું રહસ્ય બ્રો એની વાઈફને ખબર પડી છે એટલે હું ખાટો સાહેબ એને મોકલા પહેલા આપણે મોકલી સાચું ચાલુ કપડાં મૂકવાનું ગરમીમાં એક નંબર આ માણસને ઊંચો પાનો બી કસ નહીં ગાઈસ ફૂલ થાકી ગયો કાંઈ કર્યું નહીં મને કાંઈ કર્યું નહીં આવીને ખાલી ટાઈમ પર ખાલી એક રીલ ઉઠાવી દેશે એને તે બી થોડીક એમ તેમાં મેં બી તો ઉઠો રીલમાં એટલે બ્લોગમાં છે બ્લોગ લગાવે ગાઈસ આ જરાક ટેસ્ટ કહેવામાં કેટલી વાર લગાવે હું યાર હું અંદર જાઉં છું જીવનમાં પહેલી વાર પીને તેને સારું ઉઠાય આ ચાલુ બુકો માયરો મોટો નહીં લ્યા તો એટલે જ્યાં ખાટા લે પણ ખાવામાં હાટા લે એક નંબર કઈનું તો નાના કોઈ અમે ખાઈ જવાના એવી વાત કર્યા કરે છે મારે તો પૂછા ને આ જો આ એટલે હુવારા માણસ કોઈ નહીં કીધા મેં આ નાટા ખાવા ઉડીનો સરબત પીજો કે અરે યાર હેલો મિલિયન આખી જિંદગી ફોન ચાલુ છે કોઈ દિવસ પતન નહીં હેલો ટન બાય ટન ચાલુ લે આનો બી ચાલુ ઓર ગાઈસ મને બી કોઈ ફોન માર લેવો નાની વાત કરો હેલો ભાઈ ખાવાના જ ફોન બી અટેન્ડ નહીં કરે હરકમ મેં ખાતો છે ભાઈ કર મેં ખાતો છે ભાઈ કેવું જ કરે બસ ભાઈ પટેલ હજુ ભાઈ ના લાઈટ બોલો ના છેલ્લે જોયે છેલ્લા બાઇક પડી પછી જાગતો ત્યાં જો ખાવ પાછો બતાવે મારો બર્ગર ગાઈસ લઈ લીધો આખું ખાઈ જવાનું ગરીબી લોકોને ગુપ્તદાન એવું આખું આપી દેવાનું એને સનમની આદત છે ગરીબ મોડું સાફ કર્યા કરે કરેક્ટ કરા માણવા જ ને યાર ફાઇનલી ગાઈસ આપણા ફૂડ ટ્રકનો ઓનર પ્રિન્સ પટેલ એને આપણે પૂછીએ કે તમારું લોકેશન એકદમ એક્ઝેક્ટ બતાવજો ફૂડ ટ્રક બાજુ પ્લાન્ટાણાની બાજુમાં છે ઓકે હા કેટલા વાગ્યા લગી ચાલુ રે ભાઈ 5 વાગ્યાથી 11 વાગ્યા લગી ઓકે ઓકે સાંજે 11 ઓકે કાફી લેટ લગીન રહે એટલે ને એ લોકોનું તે જ્યારે આપણું પેલું નવરાત્રિમાં બી એકદમ નાઇટ લગીન રહે ને નવરાત્રીમાં 2 થી 3 વાગ્યા લગી લેટ નાઇટ ઓકે નવરાત્રિમાં આપણું ગોકુલ બી આટલેકમાં જ છે ત્યાંથી આ આપણે ધરમપુર રોડ તો તમે જરૂરથી વિઝિટ કરજો ફૂડ ટ્રક આ ભાઈની છે એ આ ભાઈ ઓનર છે એક નંબર ભાઈ થેન્ક યુ મજા આવી ગઈ દિલ ખુશ થઈ ગયો આપણે આ ભાઈને મળીને આજે આપણે બહુ ખાધું આ ભાઈને મજા આવી ગઈ